2 વર્ષ 10 મહિના સુધી જેલમાં બંધ રહ્યા બાદ તથ્ય પટેલ આજે પહોંચ્યો પોતાના ઘરે। માતાએ કર્યું આવું, જુઓ તેનું ઘર અને પરિવાર। મિત્રો, અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસને લઈને આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જગુઆર કાર દોડાવીને 9 માસૂમ લોકોનો જીવ લેનાર તથ્ય પટેલ આખરે જેલની બહાર આવી ગયો છે। અંદાજે 2 વર્ષ અને 10 મહિના જેટલો લાંબો સમય સાબરમતી જેલમાં બંધ રહ્યા બાદ આજે તથ્ય પટેલ પોતાના ઘરે પહોંચી ગયો છે। જી હા મિત્રો, ગુજરાતને હચમચાવી મૂકનાર આ હિટ એન્ડ રન કેસમાં આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટ તરફથી નિયમિત જામીન મળી ગયા છે। સુપ્રીમ કોર્ટના ઓર્ડર બાદ સાંજે કાયદેકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। સાંજે અંદાજે 5 વાગ્યાની આસપાસ કોર્ટના તમામ જરૂરી કાગળો તૈયાર થઈ ગયા હતા। ત્યારબાદ વકીલોની એક ટીમ જરૂરી ઓર્ડર લઈને સાબરમતી જેલ પહોંચી હતી। જેલ પ્રશાસન દ્વારા જરૂરી ચકાસણી કર્યા બાદ બરાબર રાત્રે 7 વાગ્યાની આસપાસ તથ્ય પટેલ જેલના દરવાજાની બહાર આવ્યો હતો। જેલની બહાર તેનો પરિવાર અને પિતા પ્રજ્ઞેશ પટેલ અગાઉથી જ ગાડી લઈને હાજર હતા। જેલમાંથી બહાર આવતાની સાથે જ તથ્ય પટેલ મીડિયા સાથે કોઈપણ વાતચીત કર્યા વગર સીધો જ કારમાં બેસીને ગોતા સ્થિત પોતાના ઘરે જવા માટે રવાના થઈ ગયો હતો। શું હતી સમગ્ર ઘટના? મિત્રો, તમને યાદ અપાવી દઈએ કે જુલાઈ 2023ની કાળી રાત્રે શું થયું હતું। અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર પહેલા એક થાર ગાડીનો અકસ્માત થયો હતો, જેને જોવા માટે પોલીસ કર્મીઓ અને સ્થાનિક લોકોનું ટોળું એકઠું થયું હતું। બરાબર એ જ સમયે તથ્ય પટેલ પોતાની લક્ઝુરિયસ જગુઆર કાર લઈને પૂરપાટ ઝડપે ત્યાંથી પસાર થયો અને બ્રેક માર્યા વગર જ આખા ટોળાને કચડી નાખ્યું। આ ભયાનક અકસ્માતમાં ઘટના સ્થળે જ પોલીસ કર્મીઓ સહિત 9 લોકોના કરુણ મોત નીપજ્યા હતા। આ ઘટના બાદ ગુજરાતમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને પોલીસે તાત્કાલિક તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરી હતી। નીચલી અદાલતોમાંથી વારંવાર જામીન અરજી ફગાવી દેવાયા બાદ આખરે દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે તેને જામીન આપ્યા છે અને તે 2.5 વર્ષથી લાંબા સમય બાદ પોતાની ઘરે પરત ફર્યો છે। મિત્રો, કાયદેકીય પ્રક્રિયા પોતાની જગ્યાએ છે, પરંતુ અકસ્માતે જે 9 પરિવારોના ચિરાગ ઓલવી નાખ્યા, તેમના ઘરમાં લાગેલો ઘા ક્યારેય રૂંચાઈ નહીં શકે। આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને લોકો આવું કામ કરતા પહેલા 100 વખત વિચારે અને કોઈનું એક્સિડન્ટ ન કરે। ધન્યવાદ।